સમાચારની શરૂઆત એક બ્રેકિંગ ન્યૂઝ જે અમદાવાદથી મળી રહ્યા છે તેની પર કરી લઈશું। અમદાવાદમાં ઈરાદાપૂર્વક કાર અકસ્માત કરનારની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, વેજલપુરમાં કાર અકસ્માત કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન આરોપીની ધરપકડ કરી છે। દિવ્યેશ પટેલ ઉર્ફે પિન્ટુ નામના આરોપીની ધરપકડ કરી છે। ગોકુલધામ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડનું મૃત્યુ થયું હતું। કારથી ટક્કર મારીને સિક્યોરિટી ગાર્ડનું મૃત્યુ નિપજાવ્યું હતું। તેની ધરપકડ કરવામાં આવી છે। ઈરાદાપૂર્વક અકસ્માત કર્યો હોવાની હકીકત બહાર આવી અને પોલીસે હાલ ધરપકડ કરી છે। સાપરદ વધના ગુના હેઠળ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। દિવ્યેશ પટેલ ઉર્ફે પિન્ટુ નામના આરોપીની ધરપકડ કરી છે। ગોકુલધામ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડનું મૃત્યુ થયું હતું। ઈરાદાપૂર્વક આ અકસ્માત કર્યો, જો કે પોલીસે તેની ધરપકડ કરી છે। વધુ તપાસ શરૂ કરી છે। દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે। વેજલપુરમાં કાર અકસ્માત કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન આરોપીની ધરપકડ કરી છે। દિવ્યેશ પટેલ ઉર્ફે પિન્ટુ નામના આરોપીની ધરપકડ કરી છે। ગોકુલધામ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડનું મૃત્યુ થયું હતું આ અકસ્માતથી, જે ઈરાદાપૂર્વક કર્યું હોવાનું સામે આવ્યું છે અને આ જ ઘટના પર પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે અને તપાસના દોર શરૂ કર્યા છે। આપને જણાવી દઈએ, સાપરાધ વધના ગુના હેઠળ પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે। દિવ્યેશ પટેલ ઉર્ફે પિન્ટુ નામના આરોપીની ધરપકડ કરી છે। ગોકુલધામ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડનું મૃત્યુ થયું હતું આ અકસ્માત દરમિયાન, જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે। આગળ તપાસ શરૂ કરવામાં આવી છે। ઈરાદાપૂર્વક આ અકસ્માત કર્યો હોવાની વાત પણ સામે આવી છે। વેજલપુરની આ ઘટના છે અમદાવાદના, જ્યાં કાર અકસ્માત થયો છે અને સિક્યોરિટી ગાર્ડનું તેમાં મૃત્યુ થયું છે। જો કે આ ઈરાદાપૂર્વક કરેલો અકસ્માત, જેની ધરપકડ કરવામાં આવી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિશાલ, શું વિગતો? જેની સમગ્ર માહિતી સામે આવી છે તેમાં અત્યારે હાલમાં બહાર આવ્યું છે કે વેજલપુર વિસ્તારની અંદર આવેલી ગોકુલધામ સોસાયટી, જેની અંદર ગેટ પર સિક્યોરિટી ગાર્ડ હતો, તેને ઈરાદાપૂર્વક મારુતિ સ્વિફ્ટ કારથી ટક્કર મારી અને મારી નાખવામાં આવી હતી। આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેની જાણ થતા જ વેજલપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી ચાલુ કરી હતી, પરંતુ તે મળી ન આવતો હતો। પરંતુ આ બાબતની માહિતી જ્યારે ક્રાઇમ બ્રાન્ચને મળી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે મારુતિ સ્વિફ્ટ કાર, કે જેનો નંબર CJ01KR 1353 છે, તેના આરોપી એટલે કે આરોપી દિવ્યેશ કુમાર ઉર્ફે વસંતભાઈ પટેલ પિન્ટુની ધરપકડ કરી છે। આ ધરપકડ કર્યા પછી તપાસ કરતા સામે આવ્યું છે કે દિવ્યેશ કુમાર પટેલે જે સોસાયટી હતી, સોસાયટી ગોકુલધામ સોસાયટીના ગેટ પર જે સિક્યોરિટી ગાર્ડ કામ કરતો હતો, તેને ઈરાદાપૂર્વક ગફલત ભરી અને ગેરજવાબદારીથી ગાડી હંકારી અને ટક્કર મારીને તેમનું મૃત્યુ નિપજાવ્યું છે। એટલે સમ અપરાધ માનવવધની કલમ લગાવી અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીની વાહન સાથે ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર વિશાલ। તો આપને જણાવી દઈએ, ગેરજવાબદારીથી ગાડી હંકારીને આ સિક્યોરિટી ગાર્ડનું મૃત્યુ નિપજાવ્યું છે। જો કે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે। ઈરાદાપૂર્વક અકસ્માત કર્યો હોવાની હકીકત પણ તપાસમાં બહાર આવી છે અને વધુ પૂછપરછના દોર પણ શરૂ થઈ ચૂક્યા છે। સાપરદ વધના ગુના હેઠળ પોલીસે આરોપીની ધરપકડ કરી છે।